गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चरनी अंदर આપણે ત્રીજા સૂત્ર એટલે કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરની મદદથી પેલી રીતના દાખલા છે એ જોયા હતા, બરાબર? એટલે કે મેં તમને દાખલો કરાયો તો 71 ગુણ્યા 69 હોય કે પછી 102 ગુણ્યા 98 હોય, એવા પ્રકારના દાખલા જોયા હતા અને ત્રણ દાખલા તમને જાતે આપ્યા હતા. જેમ કે પેલો દાખલો છે 56 ગુણ્યા 64, તો તમે 56 ગુણ્યા 64 ને કઈ રીતે વિચાર્યું હશે? એક દાખલો કરાવું છું પછી બીજી રીત ઉપર જઈએ. પહેલો દાખલો છે દાખલા નંબર 7 છે 56 ગુણ્યા દાખલા નંબર 7 56 ગુણ્યા 64. તો જો આને તમારે કઈ રીતે વિચારવું પડે? અહીંયા મેં તમને કીધું તે પ્રમાણે જો પેલા પ્લસ લખવું પડતું હોય ને તો પેલા પ્લસ જ લખવું પડે, બરાબર? પછી તમે પેલા માઇનસ લખો ને પછી પ્લસ લખો તો અહીંયા ન ચાલે, બરાબર કે નહીં? તો જો આપણે જે રાહ જોતા હતા કે ભાઈ પેલા માઇનસ કેમ નહોતા આવતા, તો જો આ દાખલો એવો છે, પેલા માઇનસ આવે. ધારો કે અહીંયા 50 છે, બરાબર? તો એવું વિચારીએ 50 વત્તા 6, બરાબર, તો 56 થઈ જાય. પણ પછી બીજા જ કાઉન્સની અંદર મારે 50 ઓછા 6 કરવું પડે કે નહીં? કારણ કે સૂત્રનો નિયમ છે કે ભાઈ પેલા પદમાં પેલામાં માઇનસ હોય તો બીજામાં પ્લસ હોય, ને પેલામાં માઇનસ હોય તો પેલામાં પ્લસ હોય તો બીજામાં માઇનસ હોય. આ નિયમ છે. એ માઇનસ બી એ પ્લસ બી અથવા તો એ પ્લસ બી એ માઇનસ બી એમ જ હોય, બરાબર કે નહીં? તો અહીંયા હું જુઓ પેલું છે એવું લખું, ખોટું જ છે, પેલું ખોટું લખું છું પછી સાચું સમજાવું. 50 વત્તા 6, બરાબર, ઓકે, રાઈટ છે, 56 થઈ જાય ભાઈ. તો ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે ખબર? 50 વત્તા 6 થયું, ઓકે, પછી 50 ઓછા 6 જ હોય, એ સાચું જ હોય, સર જ કીધેલું છે. એક પ્લસ હોય તો એક માઇનસ હોય. પણ મેં એવું વાક્ય બોલ્યો હતો કે આ દાખલામાં તમારે ચેક કરવું પડે કે આપણી રકમ આવી જાય છે કે નહીં. પાછી જુઓ, હવે 50 ઓછા 6 કરો ને તો 44 થઈ જાય ને અહીંયા છે 64 ભાઈ. એનો મતલબ કે તમે જે ભાગ પાડ્યા છે એ સાવ ખોટા છે, બરાબર કે નહીં? તો આપણે જુદું વિચારવું પડશે ભાઈ, અઘરું નથી, જુદું વિચારવાનું છે, બરાબર? ભૂલને આપણે સુધારવાની છે. ચલો, તો હું 50 ની બદલે અહીંયા 60 વિચારું, પેલા ઓછા વિચારું. 60 ઓછા 4 64 થઈ જાય તો ક્યાં થઈ જાય? 60 ઓછા 4 56 થઈ જાય તો ક્યાં થઈ જાય? બીજું તો કે 60 વત્તા 4 તો કે 64 થઈ જાય. જો સાચું છે, પેલા માઇનસ આવ્યું. તો આવું પણ વિચારી શકાય. સમજાય છે કે નહીં? આવું પણ વિચારી શકાય. ઓકે, ચાલો, તો પેલા માઇનસ આવે તો તમારે આને માઇનસ એટલે કે 50 ઓછા 6 ન લખી નખાય, 60 ઓછા 4 લખવું પડે તો થાય, નહીં તો ન થાય. સમજાય છે? ચાલો, હવે આપણે વિચારીએ કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, a એટલે કે 60 અને b એટલે કે 4, a એટલે 60 અને b એટલે 4. ચાલો, એની જગ્યાએ હું છે એ 60 લખીશ, અહીંયા 60 નો વર્ગ લખીશ, અહીંયા 4 નો વર્ગ લખીશ. ચાલો, અહીંયા લખ્યા મેં 60, અહીંયા લખ્યા 4. તો 60 નો વર્ગ, તો 60 નો વર્ગ ન કરવાનો હોય ભાઈ, ખાલી 6 નો જ કરવાનો હોય. 6 નો વર્ગ 36, મીંડા ડબલ થઈ ગયા અને આ 24 બાદ કરી દો, 16 બાદ કરી દો. ઓકે, તો જો બેની બાદબાકી આવું તમને આવડવું જોઈએ. 3584. આ બાદબાકી તમને હવે આવડવી જોઈએ, એ મારે ન શીખવાડવાની હોય ભાઈ. એટલું તો તમે હવે 8મા ધોરણમાં આવ્યા, એટલી બાદબાકી તો એક આવડવી જ જોઈએ. ઓકે, ચાલો, તો આવા પ્રકારનો દાખલો હોઈ શકે, પેલા પણ માઇનસ આવી શકે, બરાબર છે? તો આવો કંઈક વિચાર કરવાનો. હવે એક પોઈન્ટ વાળો શીખવાડી દઉં, પછી આની બીજી રીત તરફ આગળ વધીએ. એક પોઈન્ટ વાળો દાખલો છે કે ભાઈ 0.5 ગુણ્યા 1.5. જુઓ, દાખલા નંબર છે 5, 0.5 ગુણ્યા 1.5 આવું છે. ઓકે, આવું કંઈક છે. સમજીએ ભાઈ કે 0.5 ને શું લખાય અને 1.5 ને શું લખાય? 0.5 ને 0 વત્તા 0.5 આવું લખાય. ભાઈ આમ કંઈક અલગ ન લાગે? 0 વત્તા 0.5 આમ લાગે કે નથી લાગતું? લાગે ને? તો આપણે એવું વિચારીએ ભાઈ, કારણ કે પછી 0 માંથી 0.5 હું બાદ નહીં કરી શકું, તકલીફ એ છે, એટલા માટે ન સારું લાગે. તો આવશે -0.5, પણ મારે તો જોઈએ છે 1.5 જોઈએ છે ભાઈ. એવું ચાલે નહીં. જો પેલા ખોટું લખું છું,
0 વત્તા 0.5 અને બીજું છે 0 ઓછા 0.5 જે સાવ ખોટું છે. શું કામ? આ તો સાચું છે પણ 0 ઓછા 0.5 કરું તો કઈ 1.5 ન થાય ભાઈ, ત્યાં તો થઈ જાય -0.5 જે મારે જોતા નથી. એટલે કે મેં જે પહેલું સ્ટેપ લખ્યું છે એ મેં ખોટું લખ્યું છે હાથે કરી. બરાબર? એટલે તમને સમજાય, તમે એવી ભૂલ ન કરો. ચાલો તો આપણે વિચારશું પ્લસથી. તો પ્લસથી વિચારવું હોય તો 1 ઓછા 0.5 અને 1 વત્તા 0.5. હવે આ ભાગ કેમ પાડવા ને આપણે અગાઉ શીખી ગયા છીએ. ભાગ કેમ પાડવા 1.5 1 વત્તા 0.5 ને 1 ઓછા 0.5 એ અગાઉ આપણે શીખી ગયા છીએ, એટલે એ કાંઈ શીખવાડવાની જરૂર નથી. ઓકે, ચાલો તો અહીંયા a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર સૂત્રનો ઉપયોગ કરીએ તો a એટલે થઈ જશે 1 અને b એટલે થઈ જાય 0.5 સોરી 0.5. ચાલો એની જગ્યાએ 1 લખશું અને b ની જગ્યાએ લખશું 0.5. ચાલો લખીએ. એની જગ્યાએ લખ્યું 1, b ની જગ્યાએ લખ્યું 0.5. તો 1 નો વર્ગ 1 જ થાય ભાઈ અને 0.5 નો વર્ગ થાય 0.25. આગળ આપણે એકાદા દાખલામાં આવી ગયું છે કંઈ, અને આ બેની બાદબાકી કરો એટલે 0.75 થાય. એ પણ આવડવી જોઈએ. આ તો પોઈન્ટ વાળી છે ને એટલે દેખાડું છું, બાકી ન દેખાડે. 1.00 અને 0.75 આવડે. અહીંયાથી દસકો લીધો, આને દસકો આપ્યો, અહીંયા 9 થઈ ગયા. 10 માંથી 5 જાય તો 5 વધે, 9 માંથી 7 જાય તો સોરી અહીંયા 0.25 બાદ કરવાના છે, 0.75 નહીં. 9 માંથી 2 જાય તો 7 વધે, અહીંયા થઈ ગયા છે 0 અને 0 માંથી 0 જાય તો 0 એટલે કે 0.75. તો આ આવડવું જોઈએ. ઓકે, આ છે આવડવું જોઈએ. હવે જો આની બીજી રીત છે ને એ થોડીક ઊંધી છે. ઊંધી મતલબ કે કઈ રીતે જોવો સમજો. અત્યાર સુધી આવું હતું a માઇનસ b એ પ્લસ b હોય તો આપણે શું કરી શકીએ તો કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર કરી શકીએ કે નહીં? બરાબર છે. પણ હવે આવું હશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર જ આપેલું હશે ભાઈ, તો તમારે આવું કરવાનું કે a માઇનસ b અને a પ્લસ b. ઊંધું. બરાબર? પહેલા આપણે આ બે માંથી આની તરફ જતા હતા, હવે આ બે માંથી પાછું આની તરફ આવવાનું છે. ઓકે, સમજાઈ ગયું? રિવર્સ પ્રોસેસ કરવાની છે, આખી પ્રોસેસને ઉલટાવી દેવાની છે. પહેલો દાખલો જુઓ. ચાલો સમજાવું છું કઈ રીતે, ચિંતા ન કરો. ચલો પહેલો દાખલો છે 51 નો વર્ગ ઓછા 49 નો વર્ગ. 51 નો વર્ગ ઓછા 49 નો વર્ગ. તો આ જોવું તો આમ એના જેવી જ નથી લાગતી? a નો વર્ગ ઓછા b નો વર્ગ કે નહીં? પણ એની જગ્યાએ 51 લખ્યા છે અને b ની જગ્યાએ 49 લખ્યા. તો તમે બિલકુલ સાચું વિચાર્યું. સાવ એટલે સાવ. જુઓ, a એટલે શું તો કે a એટલે 51 અને b એટલે શું તો કે b એટલે 49. તો તમે સાચું જ વિચાર્યું છે ભાઈ, કાંઈ ખોટું નથી આમાં. તમે સાવ એટલે સાવ સાચું જ વિચાર્યું છે. જો તો રકમ એવી જ છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો અહીંયા જો 51 નો વર્ગ ઓછા 49 નો વર્ગ, તો એના જેવું જ નથી લાગતું? બધું હરખું નથી લાગતું? ફેર કેટલો છે? a ની જગ્યાએ 51 લખ્યા છે, b ની જગ્યાએ 49 લખ્યા છે. તો કે હા એવું જ છે સર. તો બસ આપણે એ જ લખવાનું છે. હવે આપણે લખશું a ઓછા b a પ્લસ a વત્તા b આવી રીતે. હવે આપણે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર નહીં લખીએ. કેમ? કારણ કે એ તો આપણને આપી દીધેલું છે. હવે આપણે આ બે કાઉન્સ લખશું. ક્લિયર છે કે નહીં? હવે આપણે બે આ કાઉન્સ લખવાના. ચલો એ કાઉન્સમાં a અને b ની કિંમત લખી નાખો. 51 ઓછા 49 અને 51 વત્તા 49. ચલો આ બેનો સરવાળો કરવાનો છો. 51 માંથી 49 જાય તો 2 વધે અને 51 માં 49 ઉમેરું તો 100 થઈ જાય. 100 અને 100 ગુણ્યા 2 કરું ને એટલે 200 થઈ જાય. બરાબર છે કે નહીં? તો અહીંયા જવાબ આપણો આવશે 200 એટલે કે 200. ઓકે, ક્લિયર છે? તો આ પણ બહુ સરળ દાખલો છે ભાઈ, આ પણ બહુ સરળ દાખલો છે. હજી એક દાખલો જોઈએ પછી બાકીના દાખલા હોમવર્કમાં કરવાના રહેશે. બરાબર? એક દાખલો છે 61 નો વર્ગ ઓછા 54 નો વર્ગ. 61 નો વર્ગ ઓછા
54 વર્ગ। તો આ પણ સેમ ટુ સેમ છે દાખલા નંબર પહેલા જુઓ, આ બીજો દાખલો છે, સેમ ટુ સેમ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર જેવો છે। અહીંયા a ની જગ્યાએ લખેલું છે 61 અને b ની જગ્યાએ લખેલા છે 54। a ની જગ્યાએ લખેલા છે 61 અને b ની જગ્યાએ લખેલા છે 54, બરાબર। તો અહીંયા આપણે લખવાનું a માઇનસ b એ પ્લસ b અથવા તો a પ્લસ b એ માઇનસ b, જે લખો એમાં કાંઈ વાંધો નહીં અત્યારે। હવે આમાં વાંધો નહીં એમ આડું ઓળું લખવામાં। ચાલો, તો a ની જગ્યાએ લખીશું 61, a ની જગ્યાએ શું લખવાનું 61, b ની જગ્યાએ લખવાના 54 અને અહીંયા તે a ની જગ્યાએ 61, b ની જગ્યાએ 54। ચાલો, 61 માંથી જો હું 54 બાદ કરું તો 7 વધે, કેટલા વધે 7, અને 61 વત્તા 54 કરું તો થઈ જાય 115, 4 ને 1 5 અને 6 ને 5 11, 115, બરાબર કે નહીં? ઓકે, હવે આ બેનો ગુણાકાર કરવાનો છે 115 ગુણ્યા 7 અથવા તો 7 ગુણ્યા 115, બરાબર। તો જુઓ, મને આમ ગુણાકાર આવી રીતે કરાય, હું 7 પેલા આને આપણે 115 નહીં ગણીએ, ઓરલી મોઢે ગણતા શીખવાડું છું, બરાબર। 115 નહીં ગણીએ, ખાલી 100 જ ગણશું, એટલે 7 ગુણ્યા 100 એટલે 700 થઈ ગયા, બરાબર। તો આ 700 અને 7 ગુણ્યા 15, 15 સત્તા તો આવડે ને, 15 સત્તા 105, તો 15 સત્તા 105, આ બેનો સરવાળો કરી નાખો એટલે 805 થઈ જાય, આપણો જવાબ છે। પણ આપણે અહીંયા આવી રીતે સરવાળો નથી લખવાનો હો ભાઈ, આપણે સીધો મોઢે ગણીને છે 805 લખવાના છે, ઓકે। એવું કરવું હોય તમારે રફ કામમાં કરવાનું, તો અહીંયા લખશું આપણે 805। તો આવા પ્રકારના પણ દાખલા હોય તો તમને આવડવા જોઈએ, બહુ ઇઝી છે ભાઈ, અઘરું બિલકુલ છે નહીં, ઓકે। આની જેવા બાકીના દાખલા, એટલે કે દાખલા નંબર 6, બસ એક જ ઉધો ભાઈ, દાખલા નંબર 6 ને બાકીના પોઈન્ટવાળા છે 1-2 એ તમે અગાઉ મેં હોમવર્કમાં આપેલા છે, એ તમે ગણશો એવું માનું છું, મારે તો માનવું જ પડશે, બરાબર। તો આવા પ્રકારના દાખલા હોય તો તમને આવડવા જોઈએ, ઓકે। હવે આપણે ત્યાર પછીનો એટલે કે પ્રશ્ન નંબર 16 સાબિત કરોના દાખલા છે। તો કેવું સર, એવું તો પહેલી વાર જોયું, કાંઈ વાંધો નહીં, આવડી જશે, ચિંતા કરવાની જરૂર નથી। સૌથી પહેલાં આનો સ્ક્રીનશોટ પાડી લ્યો, પછીના પ્રશ્ન ઉપર જઈએ, ઓકે। તો સ્ક્રીનશોટ પાડી લીધો હશે, ત્યારબાદ જોઈએ હવે ત્યાર પછીનો નવો ટોપિક છે એ છે સાબિત કરો, બરાબર। ત્યાર પછીનો નવો ટોપિક સાબિત કરો, પહેલી વાર જોતા હશો અને આગળ લગભગ આવી ગયું હોય તો થોડું ઘણું રિવાઇઝ થશે, એટલે આવડી જશે, કોઈ ચિંતા નથી। અને પહેલી વાર જો આવતું હોય તો પણ કોઈ ચિંતા નથી, બરાબર। સાબિત કરોના દાખલા વધારે સરળ હોય ભાઈ, સાબિત કરોના દાખલા વધારે સરળ હોય, કેમ ખબર છે? કારણ કે એનો જવાબ તમને પહેલેથી ખબર હોય, એનો જવાબ તમને પહેલેથી ખબર હોય। આમાં તો જવાબ કયો આવે એ તમને ખબર ન હોય, કેવો જવાબ આવે એ ખબર ન હોય, ઓલામાં ખબર હોય, એ ફાયદો રહે, એટલે ખોટો પડવાની શક્યતા બહુ ઓછી રહે। અને જો ખોટો પડ્યો હોય ને તો આપણને ખબર પડી જાય કે આપણો દાખલો ખોટો છે, એ ફાયદો છે સાબિત કરોના દાખલાનો, બરાબર। ચાલો જોઈએ, પહેલો જ દાખલો છે કંઈક આવા પ્રકારનો છે કે 3x + 7 વર્ગ સાબિત કરો, ઓકે। તો પહેલો દાખલો છે 3x + 7 વર્ગ ઓછા 84x બરાબર 3x - 7 વર્ગ, આવો કંઈક દાખલો છે। સમજો કે સાબિત કરોના દાખલાની અંદર બરાબરની બંને બાજુ, એટલે કે જમણી અને ડાબી એમ બંને બાજુ કંઈક રકમો આપેલી હશે। સાબિત કરોના દાખલાની અંદર બરાબરની જમણી બાજુ અને બરાબરની ડાબી બાજુ એમ બંને બાજુ કંઈક રકમો આપેલી હશે।
અને એ બંને બાજુ જે રકમ આપી છે એ બંને દાખલા આપણે ગણવાના છે, એ બંને દાખલા આપણે ગણવાના છે. અને એ બંને દાખલાનો જો જવાબ આવી જાય, સરખો આવી જાય, જવાબ તો આવી જ જશે પણ બંનેનો જવાબ સરખો આવી જાય તો માનવાનું કે આપણો જવાબ સાચો છે. બરાબર? સમજીએ. જો આ સાબિત કરવાનો છે એટલે બરાબર છે, આ બરાબરની જમણી બાજુ કહેવાય, આ બરાબરની ડાબી બાજુ કહેવાય. ફરીવાર, બરાબરની જમણી બાજુ, બરાબરની ડાબી બાજુ. ઓકે, ચલો આ બરાબરની જમણી બાજુ છે, જો અહીંયા લખી નાખું. ચલો આને કહેવાય જમણી બાજુ. શું કહેવાય? જમણી બાજુને આપણે ટૂંકમાં કહેશું જબા. શું કહેશું? જબા. જબા. અને ડાબી બાજુને કહેશું ડાબા. જબા અને ડાબા. આ થોડાક શોર્ટ ફોર્મ છે. ડાબા એટલે ડાબી બાજુ ને જબા એટલે જમણી બાજુ. બરાબર? કાંઈ કોઈને આપણે નામ નથી બગાડતા પાછા. બરાબર? આપણે ટૂંકમાં બોલીએ છીએ ડાબા એટલે કે ડાબી બાજુ. અમથું લખવાના તો અમથું આપણે પહેલેથી આળસુ હોઈએ એટલે તો જબા એટલે જમણી બાજુ એમ. ઓકે, ક્લિયર છે? ઓકે, આગળ વધીએ તો હવે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુના દાખલા ગણવાના. હવે તમે પેલા કઈ બાજુ લ્યો છો એ તમારી ઉપર ડિપેન્ડ કરે. કાંઈ વાંધો નહીં, જે બાજુ લેવી હોય એ તમને છૂટી છે. બરાબર છે? તમારે જે બાજુ લેવી હોય એ છૂટી છે. ચલો હું પેલા ડાબી બાજુ લઉં છું. બરાબર? તો અહીંયા બે દાખલા ગણવાના. જુઓ, પેલા હું લખું છું ડાબા. તો ડાબા બરાબર શું છે? તો કે આ રકમ આપેલી છે આપણને, એટલે કે 3x + 7 વર્ગ ઓછા 84x આવી કંઈક રકમ આપેલી છે. આ દાખલો આપણે સોલ્વ કરવાનો છે. અને આવા પ્રકારના દાખલા આપણે અગાઉ સાદું રૂપ આપો એવા પ્રકારના પ્રશ્નોમાં, અથવા તો સાદું રૂપ આપી સરવાળા બાદબાકી કરો એવા પ્રકારના પ્રશ્નમાં આવા દાખલા આપણે જોયેલા છે. બરાબર? તો એ જ દાખલો છે ભાઈ, ગણવાનો છે. ખાલી સમજો કઈ રીતે ગણશું. તો કે અહીંયા પ્લસ છે ને વર્ગ છે એટલે પ્લસ વાળું સૂત્ર એપ્લાય કરી શકાય. તો અહીંયા પ્લસ વાળું સૂત્ર મૂકો, a² + 2ab + b². અને -84x જે છે એ એમને એમ રહેવા દો. ઓકે, હવે ખાસ સમજજો પાછું સાથે સાથે શું કરવાનું છે. હવે અહીંયા આપણે સાઈડમાં a અને b ની કિંમતો નહીં લખીએ હવે. બરાબર? હવે આપણે જાતે સમજી જશું a એટલે શું થાય ને b એટલે શું થાય. જુઓ, a એટલે થાય 3x આનો વર્ગ પ્લસ 2 આ 3x અહીંયા 7 અને અહીંયા 7 વર્ગ. બરાબર? આ દાખલો પૂરો. અને -84x જે છે એ એમને એમ રહેવા દેવાની, એની હળી કરવાની નહીં. જ્યાં સુધી આ દાખલાનો જવાબ ન આવી જાય ત્યાં સુધી આની હળી ન કરાય. સમજીએ. ચલો, એની જગ્યાએ હું લખું છું 3x, એની જગ્યાએ 3x, b ની જગ્યાએ લખું છું 7 અને અહીંયા પણ લખું 7 કારણ કે અહીંયા b હતો. ચલો, હવે તમને બધાને યાદ હશે કે ભાઈ 3x આ વર્ગ છે, બેયને મળે એટલે 9x નો વર્ગ થઈ જાય. અહીંયા 2 તેરી 6 અને 6 7 થઈ જાય 42 એટલે કે +42x થઈ જાય. અને આ 7 નો વર્ગ એટલે કે 49 થઈ જાય કે નહીં. અને આ 84x હતા એ એમને એમ રહે. હવે જો આ રકમમાં કોઈ સજાતીય પદ હોય તો આપણે સરવાળો બાદબાકી કરી શકીએ, તમે બધા જાણો છો. તો આ 42x ને 84x એ બંને સજાતીય કહેવાય. શું કહેવાય? બંને સજાતીય કહેવાય. તો આ બંનેનો સરવાળો બાદબાકી કરી શકાય ભાઈ. શું કરી શકાય? સરવાળો બાદબાકી. તો પ્લસ માઇનસ માઇનસ થાય એટલે કે બાદબાકી કરવી પડશે. તો 84 માંથી 42 બાદ કરો એટલે 42 વધે. કેટલા વધે? 42. તો 42 પણ આમાંથી મોટું કોણ છે, 84 કે 42? તો કે 84. તો 84 ની નિશાની મૂકવાની એટલે કે 9x નો વર્ગ ઓછા 42x વત્તા 49. આ સાદું રૂપ આપણે આપી દીધું. પણ હજી આ વાત થઈ ખાલી એક બાજુની. કઈ બાજુની? તો કે ડાબી બાજુની. હજી એક જ વાત થઈ છે, હજી બીજી વાત કરવાની તો બાકી છે પાછી. બરાબર? તો આ એક બાજુની વાત થઈ, એનો જવાબ મળી ગયો. હવે ગણવાનો જમણી બાજુનો દાખલો. હવે દાખલો ગણવાનો કઈ બાજુનો? જમણી બાજુનો. તો જમણી બાજુનો દાખલો શું છે? તો હું અહીં લખું છું જબા બરાબર
તમે નીચે પણ ગણી શકો, બરાબર. મારી પાસે જગ્યા નથી એટલા માટે હું નથી ગણતો. 3x ઓછા 7 વર્ગ, આવો દાખલો છે. જમણી બાજુનો દાખલો શું છે તો કે 3x ઓછા 7 વર્ગ. ઓકે, ચલો એ દાખલો પણ ગણતા આવડે. કેમ? કારણ કે આ માઇનસ છે, વર્ગ છે, તો હું માઇનસ વાળું સૂત્ર એપ્લાય કરી શકું. a² માઇનસ 2ab પ્લસ b². ઓકે, અને હવે હું a અને b કિંમત નક્કી કરીને બાજુમાં નહીં લખું, હવે હું મોઢે વિચારી લઈશ, કારણ કે આપણે ઘણા બધા દાખલા ગણ્યા, હવે લખવાની જરૂર નથી. વર્ગ ઓછા 2, અહીંયા a, અહીંયા b અને અહીંયા b નો વર્ગ. ચાલો જો એની કિંમતો લખું છું. a એટલે પહેલું પદ એટલે કે 3x, b એટલે બીજું પદ એટલે કે 7. ઓકે, ચાલો જો આને સાદું રૂપ આપીએ તો અહીંયા થઈ જાય 9x નો વર્ગ, અહીંયા 2 તેરી 6, 6 સત્તા 42, આ માઇનસની નિશાની એમને 42x અને 7 નો વર્ગ થઈ જાય 49. તો જુઓ તો આ બંને બાજુના જવાબ કેવા આવ્યા? સેમ ટુ સેમ. કેવા આવ્યા? સેમ ટુ સેમ, સરખા છે ભાઈ. બંને બાજુના જવાબ કેવા છે તો કે સરખા છે. જો આ જવાબ જુઓ તમે અને આ જવાબ જુઓ, અક્ષર સિવાય કાંઈ ફેર નહીં હોય, કારણ કે અક્ષર તો ફેર હોય ને ભાઈ, ઘણી જગ્યાએ અક્ષર સારા થાય, નોય થાય, બરાબર. અક્ષર સિવાય કાંઈ ફેર નથી. જુઓ 9x નો વર્ગ ઓછા 42x વત્તા 49, બરાબર. તો મેં એવું અહીંયા એવું જ લખ્યું, સેમ ટુ સેમ, બરાબર. ઘણા તો પાછા એમ કે સર સરખું કાંઈ નથી, તો કે કેમ? તો કે તમે ઓલો ચોગડો તો નાનો કર્યો છે, આ તો મોટો કર્યો છે. એવો નહીં ભાઈ, 42 થી 42 જ તે. એ હું હવે આમ અવડા મોટા અક્ષરે લખું કે અવડા અક્ષરે લખું, 42 થી 42 જ રહે, બરાબર છે કે નહીં? તો બંનેના જવાબ કેવા આવ્યા? સરખા આવ્યા, એક્ઝેક્ટ આવ્યા. તો આ સાબિત કરોનો દાખલો છે, એટલે અહીંયા એવું સાબિત થાય કે ડાબા બરાબર જબા. શું થાય? ડાબા બરાબર જબા. એનો અર્થ થાય કે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના જવાબ કેવા છે ભાઈ? સરખા છે. કેવા છે? સરખા છે. અહીંયા દાખલો પૂરો થઈ જાય. આવા પ્રકારનો દાખલો છે ભાઈ, અઘરો નથી. ખાલી ફેર એટલો છે કે 2 દાખલા ગણવા પડે. કયા કયા દાખલા ગણવા પડે? તો કે એક ડાબી બાજુનો અને એક જમણી બાજુનો, એવા 2 દાખલા ગણવા પડે. બાકી કાંઈ ફેર છે નહીં. ખ્યાલ આવે છે કે નહીં? ઓકે, તો ફટાફટાનો સ્ક્રીનશોટ પાડી લ્યો. એની પછીનો દાખલો છે એ જો, એક દાખલો તમને કહી દો અત્યારથી તમારે કયો ગણવાનો થશે. બીજો જ દાખલો છે જે તમારે હોમવર્કમાં ગણવાનો થશે. હું ડાયરેક્ટ હવે ગણાવીશ ત્રીજો દાખલો, બરાબર. ઓકે, સમજીએ, પછી સ્ક્રીનશોટ પાડી લ્યો. ઓકે, ચાલો સ્ક્રીનશોટ પાડી લીધો હશે. આગળ વધીએ પાછા, બરાબર. ત્યાર પછી બીજો દાખલો મેં કીધું એ પ્રમાણે તમારે હોમવર્કમાં કરવાનો છે. હું ત્રીજો દાખલો ગણાવું છું. જો ઘણીવાર તમને આ દાખલામાં લોટરી લાગી જાય. લોટરી લાગી જાય એટલે આ દાખલો પૂછાય કેટલા માર્કનો ખબર છે? 4 માર્કનો પૂછાય. કેટલા માર્કનો? 4 માર્કનો. બંને બાજુના દાખલાના ગણવાના 2 માર્ક હોય. પણ ઘણીવાર લોટરી લાગી જાય. ઘણીવાર શું થાય ખબર છે? ઘણીવાર એક બાજુનો દાખલો ગણવાનો જ ન હોય, એ ગણીને જ આપી દીધો હોય પહેલેથી. તો એટલો ફાયદો આપણે કે એ આપણે દાખલો, ધારો કે એક રકમ હોય, એની અંદર જમણી બાજુમાં છે કાંઈ થતું જ ન હોય, એટલે દાખલો ન ગણી શકાતો હોય, બરાબર. તમને ન આવડતો એમ નહીં હો, દાખલો જ ન ગણી શકાતો હોય, તો એ ફાયદારૂપ છે. લોટરી લાગી કહેવાય, સારું કહેવાય. એક જ બાજુનો દાખલો ગણવો પડે ને 4 માર્ક મળી જાય. જુઓ તો ધારો કે દાખલા નંબર 3 છે જોઈએ. દાખલા નંબર 3 છે જોઈએ. એવો છે કંઈક કે x નો વર્ગ x² પ્લસ 1/x નો વર્ગ એટલે કે x² એનો વર્ગ ઓછા 2 બરાબર x ની 4 ઘાત વત્તા 1/x ની 4 ઘાત. હવે જો આપણે કોઈ દિવસ એવો દાખલો નથી ગણ્યો કે x ની 4 ઘાત ઓછા 1/x ની 4 ઘાત હોય, કારણ કે એ દાખલો ન ગણી શકાય ભાઈ. તો કે સર એ ખબર કેમ પડે કે ન ગણી શકાય? બરાબર. તો જ્યારે ભાઈ અહીંયા આનું વર્ગમૂળ નીકળતું હોય, બંને પદનું વર્ગમૂળ નીકળતું હોય અને ઓછાની નિશાની હોય ને તો હું ભાગ પાડી શકું.
વત્તાની નિશાની હોય તો ભાગ પાડી શકાય નહીં, એટલે ત્યાંથી ખબર પડી જાય કે દાખલો ગણી શકાશે નહીં. ખ્યાલ આવે છે? કારણ કે આપણે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો આપણે એના ભાગ પાડ્યા હતા a ઓછા b ને a વત્તા b, અથવા તો a વત્તા b ને a ઓછા b હોય તો આપણે એ સૂત્ર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થી દાખલો ગણતા હતા. તો અહીંયા એ સૂત્રમાંથી કોઈ પણ સૂત્ર લાગી શકે નહીં, એટલે આ દાખલો ન ગણાય. એટલે કે જમણી બાજુ ગણવાની થતી નથી, જમણી બાજુ ગણવાની જ નથી. તો ગણવાની એક ડાબી બાજુ જ રહી ભાઈ, આ જ દાખલો ગણવાનો, 4 માર્ક મળી જાય. કેવું સારું કહેવાય. ચલો જોઈએ. ડાબી બાજુ છે ત્યાં શું છે તો કે ડાબી બાજુ બરાબર આવું છે એક્સ સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર હોલ સ્ક્વેર માઇનસ 2 આવી છે કઈ. તો અહીંયા પ્લસ છે, અહીંયા વર્ગ છે, રીત તો સેમ જ રહેશે, પ્લસ વાળું સૂત્ર મૂકીને દાખલો ગણવાનો. તો જો હું સૂત્ર લખું છું a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર, અને આ જો 2 ની કાંઈ હળી નહીં કરવાની, રકમમાંથી આવ્યા છે, કંપનીમાંથી આપેલા છે, એની હળી કરાય નહીં. હવે a એટલે પેલું પદ એટલે કે x સ્ક્વેર ને b એટલે બીજું પદ એટલે કે 1/x સ્ક્વેર. તો અહીં લખીએ જુઓ a એટલે x સ્ક્વેર આ એનો વર્ગ પ્લસ આ 2 a એટલે x સ્ક્વેર b એટલે 1/x સ્ક્વેર, ઓકે, પ્લસ અહીંયા 1/x સ્ક્વેર એનો સ્ક્વેર પાછો. હું રેડ માર્કરથી લખું છું પણ આ વખતે નથી લખ્યું, બરાબર. ચાલો આવો કંઈક દાખલો થયો. આનું સાદું રૂપ આપીએ તો અહીંયા આનો વર્ગ તો છે જ, તે પાછો એને વર્ગ આપવાનો છે, એટલે કે શું થશે, ઘાતની ઘાતનો ગુણાકાર થાય એવો નિયમ લાગુ પડે. એટલે ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો અહીંયા x ની 4 ઘાત થઈ જાય. હવે આ 2ab એવું છે ને, 2ab એ ત્રણેય પદ કેવા કયા સંબંધમાં હોય? ગુણાકારના સંબંધમાં હોય, કાપા કૂપીના સંબંધમાં હોય ભાઈ. એ છેદ ઉડાડ દે, કાપી નાખે. જુઓ સમજો શું થાય, અહીંયા x સ્ક્વેર નીચે છે ને આ ઉપર છે, તો આ બે ઉડી જાય ફાડ કરતા. શું વધ્યું તો કે 2 એકા 2, તો ખાલી 2 જ વધ્યા ભાઈ. તો અહીંયા લખી નાખો પ્લસ 2 અને પ્લસ અહીંયા આ વર્ગ 2 ને મળે તો 1 ને મળે તો 1 જ રહે ભાઈ, અને x ના વર્ગને મળે તો હમણાં આપ્યો તો ને પેલા શું થઈ જાય, x ની 4 ઘાત. અને આ -2 હતા જે કંપનીમાંથી આવેલા એમને એમ રહેવા દેવાના, બરાબર. હવે સજાતીય પદ હોય તો સરવાળા બાદબાકી થાય, તો આ ચળ પદો છે બંને એટલે સજાતીય છે, તો એનો સરવાળો બાદબાકી કરીશું. ચલો સરવાળો બાદબાકી કરીએ તો 2 માંથી 2 જાય તો 0 વધે. શું વધે? 0. તો 0 તો લખવાની જરૂર નથી, તો વધ્યું શું તો કે x ની 4 ઘાત વત્તા 1/x ની 4 ઘાત. આવો જવાબ આવ્યો આનો. જવાબ શું આવ્યો? x ની 4 ઘાત વત્તા 1/x ની 4 ઘાત. ચલો જમણી બાજુનો જોઈએ. તો કે જમણી બાજુ, ચલો ઘણાને ખબર ન પડી કે જમણી બાજુનો દાખલો ગણાતો જ નથી, તો x ની 4 ઘાત વત્તા 1/x ની 4 ઘાત, બરાબર. તો તમે ખબર ન પડે તોય ચિંતા નથી, એક દાખલો ગણો, આનો જવાબ આવો જ આવ્યો. આનો તો એવું લખેલું જ છે ઓલરેડી ભાઈ, અહીંયા જે જવાબ આવ્યો એ જ અહીંયા લખેલો છે, તો ગણવાની ક્યાં જરૂર છે ભાઈ? બે સરખું તો થઈ ગયું. તો ત્યાંથી ખબર પડી જાય કે ત્યાં દાખલો ગણવાની જ જરૂર નથી, લોટરી લાગી ગઈ ને, બરાબર. તો એનો મતલબ થાય કે આ ડાબી બાજુ ના જમણી બાજુ એ બે કેવી છે? સરખી. તો આપણે લખી શકીએ ડાબા બરાબર જબા. આ લખવું ફરજિયાત છે હો ભાઈ, ડાબા બરાબર જબા એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થઈ ગઈ. આ લખવું ફરજિયાત છે. ઓકે, ક્લિયર છે કે નહીં? બહુ ઇઝી દાખલો છે, ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી ત્યાર પછી એની પછીનો દાખલો છે આપણે જોઈએ. ઓકે, ત્યાર પછીનો દાખલો જોઈએ, બરાબર છે. દાખલા નંબર 4 છે એ જોવાનો છે. એના પછી એક દાખલો કરાવીશ, બાકી બધા તો સેમ ટુ સેમ જ છે, બરાબર, કોઈ ચેન્જીસ નથી. ચલો, રકમ કંઈક આવા પ્રકારની છે કે 4/3m ઓછા 3m 3/4n નો વર્ગ. અહીંયાથી હું ભૂલી જાઉં ને પ્લસથી બધું, તો આ દાખલો આપણે ગણેલો છે, આ દાખલો આપણે અગાઉ આવી ગયેલો છે ગણવાની અંદર, બરાબર. જ્યારે આપણે વર્ગવાળા, જો અહીંયા માઇનસ છે ને વર્ગ છે, તો માઇનસ ને વર્ગ હોય ત્યારે કયું સૂત્ર લાગે એ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. તો
તો એ દાખલો આપણે ગણેલો છે એટલે એમાં કાંઈ તકલીફ પડે નહીં. પણ આપણે સાબિત કરોનો ગણીએ છીએ દાખલો એટલે હવે આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ સાબિત કરોની અંદર બરાબરની બંને બાજુ કંઈક રકમ આપેલી હોય. બરાબરની બંને બાજુ એટલે કઈ? જમણી બાજુ અને ડાબી બાજુ. બરાબર, તો સૌથી પહેલા હું ડાબી બાજુનો દાખલો ગણું છું એટલે કે ડાબા બરાબર શું લખીશ? ડાબા બરાબર ડાબી બાજુ બરાબર ડાબા બરાબર 4 4/3m ઓછા 3/4n નો વર્ગ વત્તા 2mn 2m અને n. બરાબર, તો 2mn જે છે એને આપણે અડશું નહીં. ક્યાં સુધી નહીં અડીએ? જ્યાં સુધી આ કાઉન્સનો જવાબ ન આવી જાય ત્યાં સુધી. બરાબર, ચાલો જોઈએ. પેલા માઇનસ છે ને વર્ગ છે એટલે આપણને ખબર પડે કયું સૂત્ર આવે? a² - 2ab + b². હવે a કોણ ને b કોણ છે એ કઈ લખવા જવાની જરૂર નથી. બરાબર, હવે તો એ આપણને આવડતું જ હોય. ચાલો, આ a ની જગ્યા ખાલી. બરાબર, આ એનો વર્ગ +2 આ a ની જગ્યા, આ b ની જગ્યા અને પ્લસ b નો વર્ગ. બરાબર, +2mn જે છે એ તો એઝ ઇટ ઇઝ એમને જ રહેશે, એની હળી કરવાની નથી. ચાલો, એની જગ્યાએ લખીએ પેલું પદ એટલે કે 4/3m 4/3 અને અહીંયા m. બરાબર, અહીંયા એ આવે એટલે કે 4/3m, અહીંયા b આવે એટલે કે 3/4n અને અહીંયા તે 3/4n અને વર્ગ તો આપેલો જ છે. ઓકે, સમજીએ આગળ. આ વર્ગ છે એ 3 ને મળશે એટલે કે 4 ને પણ મળશે, 9 ને પણ મળશે અને m ને પણ મળશે. ચલો, 4 ને મળે તો થઈ જાય 16, 3 ને મળે તો થઈ જાય 9, m ને મળે તો થઈ જાય m નો વર્ગ પ્લસ અહીંયા આપણને ખબર છે કે 2ab એ ત્રણેય પદ છે ગુણાકારના સંબંધમાં છે. ગુણાકારના સંબંધમાં હોય તો તમે કાપાકૂપી કરી શકો એટલે કે છેદ ઉડાડી શકો. બરાબર, જો છેદ ક્યાં ઉડે છે તો કે જુઓ આ 3 ઉડી જાય, આ 4 ઉડી જાય, કારણ કે એ ગુણાકારમાં જ છે ભાઈ, તો ઉડાડી શકાય, એમાં વાંધો નહીં. બરાબર, તો વધે છે શું? જુઓ 2m અને n, તો અહીં લખી નાખો પ્લસ, સોરી માઇનસ આવશે, એ માઇનસનું સૂત્ર છે એટલે -2mn. બરાબર, હવે આ પદનો વારો. આ વર્ગ છે 3 ને મળે, 4 ને મળે ને n ને મળે. 3 ને મળે તો 9, 4 ને મળે તો 16 અને n ને મળે તો n નો વર્ગ પ્લસ 2mn જે છે એ એઝ ઇટ ઇઝ એમને રહેશે. બરાબર, હવે જો કોઈ સજાતીય પદ હોય તો આપણે સરવાળો બાદબાકી કરી શકીએ. ચલો, mn અને mn સજાતીય છે, એક પ્લસ છે એક માઇનસ છે એટલે 0 થઈ જશે. તો 16/9 m નો વર્ગ. હવે કઈ રીતે 0 થયા એવું કે મારે કહેવાની જરૂર નથી. પ્લસ 9/16 n નો વર્ગ. તો આવો કંઈક આપણો જવાબ આવ્યો. બરાબર, ડાબી બાજુનો જવાબ કંઈક આવો આવ્યો. ડાબી બાજુનો જવાબ છે કંઈક આવો આવ્યો. ચલો, જમણી બાજુનો વારો. તો આપણે લખીએ જબા બરાબર, જબા બરાબર શું છે તો કે 16/9 m નો વર્ગ પ્લસ 9/16 n નો વર્ગ. તો જુઓ તો આ ડાબી બાજુ ના જમણી બાજુ બે સરખી નથી લાગતી? બે સરખી જ છે, જુઓ છે કે નહીં? તો કે હા, તો આને કઈ દાખલો ગણવાની જરૂર છે નહીં. આનો કઈ દાખલો ગણવાનો હોય નહીં. કેમ? કારણ કે થઈ તો ગયું બે સરખું. હવે જો હું આનો કઈક દાખલો ગણવા જાઉં તો આ પાછો જવાબ વિખાઈ જાય, બે સરખા નો થાય. ખ્યાલ આવે છે કે નહીં? એટલા માટે હવે શું કરવાનું? આને કઈ ગણવાની જરૂર નથી. બરાબર, તો સાબિત થઈ ગયું ભાઈ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે. તો હું લખી શકું ડાબા બરાબર જબા, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવા છે? સરખા છે ભાઈ. આ જવાબ છે. બરાબર, પણ આ બે વેરીફાઈ કરવાનું, ચેક કરવાનું કે બે સરખા છે કે નહીં. બરાબર, કે ભૂલ હોવી જોઈએ
नहीं तो आवा प्रकारनो कंईक दाखलो थाय। बराबर छे। चलो हजी एक दाखलो छे ए जोईए, पछी छे ए होमवर्क में आपीश। धारो के दाखला नंबर 5 छे एवो छे 4pq प्लस 3q नो स्क्वेर। चलो दाखला नंबर 5 छे, चार PQ प्लस Q नो स्क्वेर आगळ ओछा 4pq माइनस q नो स्क्वेर बराबर 48pq, 48p स्क्वेर q स्क्वेर, सॉरी pq स्क्वेर छे खाली। चाल तो हवे जो अहींया शुं करवानुं छे तो कि अहींया पण बे बाजू छे साबित करવાનો दाखलो छे એટલે ડાબી બાજુ અને જમણી બાજુ। તો પેલા ડાબી બાજુનો છે એ દાખલો ગણી એવું જરૂરી નથી ભાઈ કે દર વખતે પેલે ડાબી બાજુ જ આપણે સાબિત કરીએ। તમને જે ગમે એ સાબિત કરી શકાય, એમાં કાંઈ વાંધો નહીં। બરાબર, તો હું પેલા ડાબી બાજુ લઉં છું। ચલો તો ડાબા બરાબર એટલે કે આટલે સુધીની રકમ છે 4pq પ્લસ q સ્ક્વેર माइनस 4pq माइनस q स्क्वेर बराबर आवुं साबित करवानुं छे। अहींया अगाऊ आपणे जेम सादुं रूपना जे दाखला गणता हता त्यारे केम एक साथे घणीवार बे दाखला पण आवी जता हता। बराबर, एक जो आ प्लस अने वर्ग एक दाखलो थयो, आ माइनस अने वर्ग बीजो दाखलो थयो। तो बेय दाखला गणवाना नहीं, बेयनी बादबाकी करवानी। बेय दाखला गणवाना नहीं, बेयनी बादबाकी करवानी। जो चलो हूँ अहीं लखुं छुं ए स्क्वेर प्लस 2ab प्लस बी स्क्वेर अने अहींया ए स्क्वेर माइनस 2ab प्लस बी स्क्वेर। क्लियर। चलो एनी जग्याए लखशुं, एनी जग्याए लखशुं 4pq। शुं लखशुं भाई? तो जो एनी जग्याए 4pq लखी ज नाखुं छुं भाई सीधुं, एनो वर्ग प्लस बे कंपनी ना छे ए एटले 4pq, बी एटले खाली q बराबर प्लस q नो वर्ग, q नो वर्ग। आ पेलो छे ए दाखलो पूरो थयो। હવે માઇનસની નિશાની પાછી એમને નીચે લખું છું ભાઈ, જગ્યા નથી એટલે મારી પાસે। બરાબર, એની જગ્યાએ 4pq આ એનો વર્ગ માઇનસ 2 અહીંયા 4pq અહીંયા q પ્લસ q નો વર્ગ। આ મેં કિંમત જ મૂકી છો, બેયમાં મેં કાંઈ નવીન કર્યું નથી। ઓકે, ચલો સમજીએ આગળ શું થાય। જો આ વર્ગ છે 4 ને મળે તો થઈ જાય 16, 16p નો વર્ગ q નો વર્ગ આવું થઈ ગયું, પ્લસ 2 ચોક 8, 8 2 ચોક 8, 8 પછી p અને q બે વાર થયો એટલે q નો વર્ગ થઈ જાય, pq નો વર્ગ બરાબર, પછી માઇનસ સોરી પ્લસ q નો વર્ગ। તો આ એક દાખલો પૂરો થઈ ગયો। માઇનસ બીજાનો વારો। જો શું કરવાનું, આ વર્ગ પાછો આને આપીએ એટલે 16pq p વર્ગ q વર્ગ ઓછા 4 દુ 8, p એક વાર છે q બે વાર થયો તો 8pq સ્ક્વેર પ્લસ q નો વર્ગ। ઓકે, હવે જો આપણે આવી બાદબાકી શીખેલા છીએ, આવી બાદબાકી આપણે શીખેલા છે। શું થતું હતું બાદબાકીમાં, યાદ છે કોઈને? શું થતું હતું બાદબાકીની અંદર કે ભાઈ અહીંયા જો કાઉંસની આગળ માઇનસની નિશાની હોય તો જો કાઉંસ ખુલ્લે તો અંદરના બધા પદોની નિશાની શું થઈ જાય? બદલાઈ જાય ભાઈ। તો બદલાવી નાખીએ। ચાલો, પેલા પદને કાંઈ ફેર પડે નહીં, પેલા જે કાઉંસ છે ને કાંઈ ફેર પડે નહીં, બરાબર।
આ ક્યુનો વર્ગ પ્લસ ક્યુના વર્ગ સુધી એઝ ઇટ ઇઝ આવશે. ચલો 16 છે એ પ્લસ છે અંદર છે ત્યાં સુધી, 12 આવશે એટલે માઇનસ પીનો વર્ગ ક્યુનો વર્ગ થઈ જશે. બરાબર. અહીંયા એ 8 માઇનસ છે, 12 આવશે તો પ્લસ થઈ જાય, 8 પી ક્યુનો સ્ક્વેર, અને આ પ્લસ છે 12 આવશે તો માઇનસ ક્યુનો સ્ક્વેર થઈ જશે. ઓકે. સજાતીય હોય એના સરવાળા બાદબાકી કરી શકાય.